તમે તો પ્રયત્ન કર્યો પણ તોય 400 પાર ન થયા. તેનું કારણ આ જ છે, સંતો કઈક કારણોથી વેપારી બની ગયા છે, ધર્મને ધંધો બનાવી દીધો છે. આવી મુક્તાનંદજી કોંગ્રેસ છે કે રાષ્ટ્ર પ્રથમ છે ને ત્યાર પછી ધર્મ છે. રાહુલ ગાંધીને બિન હિન્દુ જાહેર કર્યા છે. 5,833 મંદિર 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં તૂટ્યા છે, તેનો હિસાબ છે. આ બાબતે શંકરાચાર્ય કે અમે નહીં બોલે તો કોણ બોલશે? તો આ પ્રાણીવાદીઓ કે આ જીવ દયાવાલા, તેમને રોજ 84,000 ગાયો કપાય છે તે દેખાતી નથી. વી આર સેકન્ડ ઇન ધ વર્લ્ડ ફોર ધ બીફ સપ્લાય. કાલિસ્તા બની વાતો તમે કરો છો, શું મૂર્ખ સમજો છો સમાજને? વી આર ડિસ્ટર્બિંગ અવર સિસ્ટમ. મેં તો તરત કાલે રિએક્શન આપ્યું છે બધી ચેનલો પર કે ભાઈ આ વેલિડ નથી ના, ક્યાંય પણ ચલાવી દેવા જોઈએ. દુઃખદ વાત એ છે સનાતનના લોકો જાગી ગયા છે. કદાચ ધર્મગુરુઓ નહીં જાગ્યા તેની મને ચિંતા નથી, પણ જે પ્રમાણે અમને રિએક્શન મળે છે, લોકો જાગી ગયા છે. લોકોમાં જુવાળ દેખાય છે. બંને બનાવો છે. શું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને રોકીને, અટકાવીને અને તેમનું અપમાન કરીને યોગી આદિત્યનાથે મોટી ભૂલ કરી છે? અથવા તો યોગી આદિત્યનાથ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરેશાન કરવા માંગે છે? આ બંને વાત તમને સમજાશે કે કેમ આવું થયું. કારણ કે કહેવાય છે કે યોગી આદિત્યનાથ ભલે સીએમ હોય, પણ ઉત્તર પ્રદેશ ઉપર અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદીનો કબજો હોય છે. કોઈ પણ કામ એમના ઈશારા વગર થતું નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. યુપીમાં બે ઘટનાઓ, એક વારાણસીમાં મણિકર્ણિકા ઘાટની જે ઘાટો છે તે તોડવાની ઘટના, અને બીજી ઘટના મૌની અમાવસ્યામાં જે શંકરાચાર્યજી છે તેમને ન પ્રવેશવા દેવું, ધક્કામુક્કી કરવું, મારકૂટ કરવું. આ બંને મુદ્દે ગુજરાતના જે સંતો છે તે પણ ખૂબ નારાજ છે. અને ગુજરાતમાં જે લોકો આ સાથે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે એ લોકો પણ નારાજ છે. આપણી સાથે જોડાયા છે પરમ પૂજ્ય ધર્મધુરંધર જ્યોતિર્નાથ મહારાજજી. આપણે એમની સાથે વાત કરીશું, તેઓ શું માને છે. તેઓએ ખૂબ કડક પ્રત્યુત્તર આપ્યું છે અને સમાજમાં ચેતના જગાડવાની વાત કરી છે. આપણે સીધી રીતે એમની પાસે જઈશું. આપણી સાથે જોડાયા છે પૂજ્ય જ્યોતિર્નાથ મહારાજજી. મહારાજજી, પહેલા તો નમસ્કાર આપને. અને બે ઘટનાઓ ઉત્તર પ્રદેશમાં થઈ. એક ઘટના તો કાલે રિસન્ટલી જે મૌની અમાવસ્યાના દિવસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી જે શંકરાચાર્ય છે જોશી મઠના, એમની સાથે જે ઘટના ઘટી છે, પહેલા એના ઉપર ચર્ચા કરીશું. પછી વારાણસીમાં જે રીતે ઘાટો તોડવાની ઘટના ઘટી છે અને વિવાદ થયું છે એ બાબતે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા કે કાલે જે રીતે ઘટના, તમે તો સક્રિય હશો, તમે જોયું હશે જે પ્રકારના વિઝ્યુઅલ આયા કે સ્વામીજીને કઈ રીતે એમને બહાર કાઢવામાં આવ્યા, એમના ભક્તો સાથે કઈ રીતે મારકૂટ ને બધી વસ્તુઓ થઈ. અને સૌથી મોટી આંચકારૂપ બાબત એ છે કે કેટલાક જે સંત સમાજ જેવા લોકો છે, તમે કે બીજા લોકો, એ લોકો બોલી રહ્યા છે, પણ આખા દેશમાં સંત સમાજ ચૂંચાં નથી કરી રહ્યું. શું આ કોઈનું ડર છે કે કોઈ સંત સમાજ નીકળીને બહાર નથી આવ્યું કહેવા માટે કે આ ખોટું થયું છે? સંતે તો કમસે કમ એનો અધિકાર છે, પરંપરા છે ત્યાં જવા માટે. પોલીસ ધક્કો મારીને કાઢી મૂકે આવી રીતે, અને કોઈ બચાવમાં જાય તો એને પણ, એવા પણ સંતોને કે એમના ભક્તોને કે એમના શ્રદ્ધાળુઓ કે અનુયાયીઓને આવી રીતે મારકૂટ કરે. પહેલા તો અનિલ, મૂળ વાત એવી છે કે શિખા અને સૂત્ર આ બે બહુ પવિત્ર વસ્તુ છે. શિખા ખેંચવી, સૂત્ર ખેંચીને પછી મારવા, શિખા પકડીને મારવા, આ બર્બરતા છે. અંતિ મોટી બર્બરતા ના હોય. એક સંત લેટેસ્ટ 5-10 કરોડની ગાડી લઈને આવે ને એને ઘાટ લગી ગાડી લઈને જવા દેવામાં આવતા હોય. જગતગુરુ શંકરાચાર્ય પોતાનો રથ લઈને પરંપરા મુજબ જતા હોય તો તેને રોકવામાં આવે, પરમિશન લીધી હોવા છતાં. મહત્વની વાત લોકોને ખબર નથી, પરમિશન લીધી હતી ઓફિશિયલી કે આ ટાઈમે આવી રીતે અમે જઈશું, ને આ બર્બરતા આચરવામાં આવી. મહત્વની વાત એ છે કે દરેક સનાતનીએ બોલવું પડશે.
કારણ કે સનાતનના મૂળભૂત આ 4 ગાદીઓ હમ, જે કોઈ બી આચાર્ય છે તે દરેક જગ્યાએ હમ, હમ. તે દરેક આચાર્ય મૂળભૂત જગતગુરુ શંકરાચાર્યને આધારિત છે. બિલકુલ. એમને ત્યાંથી જ અખાડા ચાલુ કરવામાં આવ્યા હતા. એ પરંપરા ત્યાંથી ચાલુ થઈ છે અખાડાઓ. હમ, હમ. હવે બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે કોઈ બોલતું નથી. અમારે એક્ઝેક્ટલી તો મારી બી સંપ્રદાય ચિંતા વિષય મારી બી ચિંતા વિષય એ જ છે. કાલથી ઘટના થઈ છે પણ કોઈ બીજા સંત કે આગેવાન વિરોધ નથી કરી રહ્યા. શેનું ડર છે મને તો એ નથી સમજાતું કે સનાતનને તમે બચાવવા માંગો છો કે તમારો વિચારોનું મતભેદ હોય તો તમે ચૂપ રહેવા માંગો છો. ચૂપ રહીને શું સનાતન બચશે? જ્યારે ધર્મની પર આવતું હોય ત્યારે કોઈ વિચારનો મતભેદ ના હોય. પહેલી વાત તો ત્યાંથી ચાલુ કરવું. હમ, હમ, પણ સંતો કઈક કારણોથી વેપારી બની ગયા છે. ધર્મને ધંધો બનાવી દીધો છે. ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય જે સત્તાધારી પક્ષ હોય હમ, તે પક્ષોની સામે બોલવું એમની હિંમત નથી હોતી. એમના કર્મ એમને નડતા હોય છે. હમ. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારની લાભાલાભના લીધા હોય, સરકારના દબાવમાં હોય, હમ. નહીં બોલે કોઈ. અમે લોકો તો મારા નામે એક ઇંચ બી જગ્યા નથી આ વિશ્વની અંદર. એટલે હમ. અમને લોકો તો કઈ પડી નથી. પહેલી વાત ત્યાંથી ચાલુ થાય. હમ, બીજું કે હું ધર્મના નામે કોઈ વેપાર કરતો નથી. હમ. મને ઘણી બધી ઓફરો થઈ છે. કોલેજો ખોલવી છે, સ્કૂલો ખોલવી છે. આપણને કઈ ખોલવું નથી. હું જે રીતે જ્ઞાન વેચી રહ્યો છું તે મારા માટે બહુ છે. એમ આગળ જવું હમ. મારા તો પરંપરાના સાધુ છે, મુખ્યમંત્રી છે, ના સંપ્રદાયના જ છે. હમ, અમારી પરંપરા મુજબ ગુરુભાઈ થાય હમ, તો પણ હમ. સિસ્ટમની વિરુદ્ધમાં બોલવું એ અમારું કર્મ છે. કારણ કે ત્યાં આગળ શંકરાચાર્ય કહેતા હોય ને તેનું અપમાન થતું હોય હમ, હમ. તો બોલવું પડે. ક્યાં કાચું કપાયું છે, કોના દ્વારા કપાયું છે, મોટો વિષય છે. હમ. અને ધીરે 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 આ વિવાદ પરમાતો જાય છે. એટલે કે જી. એની પકડ મજબૂત કરતો જાય છે. હા, ત્યાં ઉપવાસ ઉપર બેસી ગયા છે. સ્વયં અવિમુક્તેશ્વરાનંદજી ઉપવાસ પર બેસી ગયા છે અને એમના જે સમર્થકો છે એ લોકો ઉપવાસ ઉપર ત્યાં ધરણા ઉપર બેસી ગયા છે. અત્યારે ચાલુ છે ધરણા ત્યાં અત્યારે. હું દર અડધો કલાક એમની સાથે વાત કરું છું. જી. એટલે અમે તો જોડાયેલા છે. એટલે અમારે તો સતત એમની સાથે છે. પણ આ યોગ્ય નથી. હા, એટલે મારે જો તમે વાત કરો છો તો એ શું કે છે, તમને શું વાત કરી એમણે, કેમ થયું આવું? બેઝિકલી ઘણા બધાના આક્ષેપ એવા છે કે આ કોંગ્રેસી સાધુ છે. અચ્છા. અવિમુક્તાનંદજી કોંગ્રેસી છે. તો પણ રાહુલ ગાંધી અવિમુક્તેશ્વરાનંદજી તો પહેલા કહી ચૂક્યા છે કે એ એબીવીપી માંથી સૌથી પહેલા ચૂંટણી લડી હતી એમણે. કોલેજમાં એબીવીપી માંથી ચૂંટણી લડી છે. એ જાહેરમાં કહી ચૂક્યા છે આ વાત. કદાચ બહુ ઓછાને ખબર હશે એવી વાત હું કહી દઉં હવે બાકી નહીં. અચ્છા. એ વડોદરા જ હતા. અચ્છા. કોલેજમાં હતા ત્યારે ને અમારી સાથે જ સંપર્કમાં હતા. બરાબર. એ જયારે નહોતા ત્યારે પણ ભણવા માટે કોલેજમાં બરોડા જ હતા. હમ, અને બરોડામાં અમારી સાથે જોડાયેલા જ હતા. હમ, એટલે આ બધી વિષય જ ખોટો છે. હું બી સંઘમાંથી જ આવું છું. એ વિષય હમ, નથી. હમ, બીજી વાત બહુ જ મહત્વની આવે છે હમ, કે રાષ્ટ્ર પ્રથમ છે ને ત્યાર પછી ધર્મ છે. હમ. પણ જયારે ધર્મની ઉપર આણ આવતી હશે ત્યારે કોઈ પણ સહેજ શરમ રાખ્યા વગર બોલવું પડશે. 100%. આ મુક્તાનંદ સરસ્વતી છે કે જેમને 2 મહિના 1.5 મહિના પહેલા 45 દિવસથી 40 દિવસ પહેલા રાહુલ ગાંધીને બિન હિન્દુ જાહેર કર્યા છે. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. તમે એને કહી નથી શકતા કે તમે આ પક્ષ સાથે જોડાયેલા છો. હમ, એટલે જે મૂળ મુદ્દા છે એમને એટલે સમગ્રતા
સનાતનની અંદર બેઠકમાં નક્કી કરેલા મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. રાષ્ટ્રમાતા જાહેર કરો. બીજી વસ્તુ કે ત્યાં પણ ખોટું થતું હોય છે ધર્મની અંદર. તો બટ નેચરલ છે કે જગતગુરુ શંકરાચાર્ય બોલશે ને બોલવું પડશે એમને. પછી સાંઈબાબા માટે બોલશે, સ્વામિનારાયણ માટે બોલશે. એ કોમન વસ્તુ છે, આ બોલવું જ પડશે. કારણ કે એ ધર્મની હાનિ જ્યાં થતી હશે ત્યાં એમની જવાબદારી છે બોલવું. સાચું શું છે લોકો સુધી પહોંચાડવું. પણ પ્રપંચ અને પાખંડી દુનિયામાં કદાચ એમનું બોલેલું કડવું લાગતું હોય. ક્યાંક અમે એવું કીધું હતું કે કાશીનો કોરિડોર બનાવ્યો, ઉજ્જૈનનો કોરિડોર બનાવ્યો. અમને કોરિડોરનો વિરોધ નથી, પણ કોરિડોરની આરમાં કેટલાય મંદિરો તોડી નાખવામાં આવ્યા નાના નાના. તેનો હિસાબ 5,833 મંદિર 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં તૂટ્યા છે, તેનો હિસાબ છે. તમે સનાતનના નામે વાતો કરો છો, પણ સનાતનની અંદર મને એમ સમજાવો કે કેટલી મસ્જિદ તોડી લિસ્ટ છે, કેટલી દરગાહ તોડી લિસ્ટ બતાવો અમને. આ વસ્તુ ક્યાંય પણ સહન થાય એવું નથી. આ બાબતે શંકરાચાર્ય કે અમે નહીં બોલે તો કોણ બોલશે? કોણ બોલશે? આજે મણિકર્ણિકા ઘાટની તમે જે વાત કરતા હતા તે વિષય પણ જરા એક્ઝેક્ટલી, કે પેચીદો છે. ત્યાં નાના નાની જે મણીઓ એટલે કે ચબૂતરાઓ હતા વર્ષોજીના, અને માતા અહિલ્યા હોલકરે જેને પુનર્સ્થાપિત કરી નાખી, એને નવું નામ આપેલું, નવી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરી હતી, એ બધા વસ્તુને તોડીને અત્યારે કોરિડોરના નામે, વિકાસના નામે ત્યાં બધી નવું ડેવલપ કરવામાં આવ્યું છે. ડેવલપમેન્ટનો કોઈનો વિરોધ ના હોઈ શકે, જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે. પણ જે આપણી પુરાતત્વીય આપણી પરિભાષા છે કે આપણી વિરાસત છે, એને તોડીને તમે નવું સ્થાપિત કરો, એ તો ત્યાં સ્થાનિક લોકો પણ એનાથી દુઃખી છે આ વાતને લઈને. તો ત્યાં તમે આપણે સાંસ્કૃતિક વારસો સાચવવાની વાત કરો છો. જી, આ બધું વારસામાં આવે છે. હું જે કહું છું તે બધું વારસામાં આવે છે. પૌરાણિક તત્વો છે આપણા, પૌરાણિક સિસ્ટમો છે. હવે એ પૌરાણિક સિસ્ટમો તમે મંદિરને વ્યાપારીકરણમાં લઈ જવા માંગતા હોય ને તમે પછી પૌરાણિક સિસ્ટમને તોડી નાખવા માંગતા હોય તો નહીં ચાલે. ઉત્તરાખંડની અંદર પણ જે ટનલ બનાવવાની વાત કરી હતી ને પહાડ તોડવાની વાત થઈ હતી, એમાં બધા બહુ વિરોધ કર્યો હતો. ત્યારે કોઈ નહોતું સાંભળ્યું. પણ સરવાળે 2,000 કરોડનો પ્રોજેક્ટ 500-600 કરોડ રૂપિયા વાપરીને બંધ કરી દેવો પડ્યો. બંધ કરવું પડ્યું. બેઝિકલી આ અમારી જીત છે એવું નહીં, આ ગુજરાતની લપડાટ છે. કારણ કે તમે ભૌગોલિક રીતે જે દેશમાં વ્યવસ્થાઓ છે તે વિકાસના નામે અરવલ્લી પર્વત વાળી વાત પણ મૂકી દેવી પડી. તમે જે આસ્થાઓ સાથે જોડાયેલા કેન્દ્રો છે તેની સાથે કેટલો વખત સુધી છેડછાડ કરશો? 100%. ખાલી અહીંયા થયું છે એવું નથી, ડાકોર થી ચાલુ કરો ને તમે. ડાકોરમાં પણ કેટલું બધું થયું છે, પણ તેની આડમાં નાના નાના મંદિરો ખલાસ થઈ ગયા. ગોમતી ઘાટની ઉપરના મંદિરો કે સમાધિ સ્થળો તોડી નાખવામાં આવ્યા. કન્ડિશન બનારસમાં થઈ, સેમ કન્ડિશન ઉજ્જૈનમાં થાય, સ્ટેટ કન્ડિશન કેદારનાથમાં થઈ. તો બધી આ પ્રક્રિયા કેવી રીતે ચાલશે? આજે શી પ્રમાણે વિકાસ થાય, અંબાજીનો વિકાસ થયો ત્યારે પણ ઘણું બધું રિમોલ્યુશન થયું આવી રીતે. એની પરંપરાઓ છે તે ખાલી થઈ જાય છે. 100%. કારણ કે તમે અત્યારે અમે લોકો તો મને તો યાદ છે કે અમે તો અભિષેક કરતા હતા શિવજીનો સોમનાથ જઈને. ત્યાં અમે અભિષેક કરતા હતા, મતલબ લગભગ 100-150 વખત અભિષેક કર્યો હતો કદાચ ઉજ્જૈન જઈને. તો હવે એ લાભ પ્રાપ્ત થવાનો નથી. કયા કારણોથી?
સતત પરંપરાઓ પર સતત આપણી પૌરાણિક પરિસ્થિતિઓ પર તરાપ મારવી. તમે નક્કી કરશો કે અમારે ફટાકડા ફોડવા નહીં ફોડવા, દિવાળી કેવી રીતે ઉજવવી. તમે નક્કી કરશો અમારે ઉત્તરાયણ કેમ કરવી. તમે નક્કી કરશો. બધી જ વસ્તુમાં ક્યાં ચર્ચોપાત કરો છો. એ લોકો મરઘા બચકા ખાય છે, એ લોકો પક્ષી બચાવવા નીકળે છે. એમથી મોટી વાત કરી દઉં તો આ પ્રાણીવાદ કે આ જીવ દયાવાલા તેમને રોજ 84,000 ગાયો કપાય છે તે દેખાતી નથી. વી આર સેકન્ડ ઇન ધ વર્લ્ડ ફોર ધ બીફ સપ્લાય. એક્ઝેક્ટલી 10 વર્ષ 84,000 ગાય રોજની કપાય છે. સર, ત્રીજા નંબરની વાત કરું તમને તો આ બધાની ધર્મ ની અંદર જે બધી ચંચુપાત ચાલે છે તો તમને બકરી ઈદના દિવસે કેવી ચંચુપાત નથી દેખાતી. કદાચ બકરામાં જીવ નહીં હોય, મરઘામાં જીવ હોય છે, બચકામાં જીવ હોય છે. તમારી સંસદ સભ્ય, 2 સંસદ સભ્ય, તેમાં એક તો કેબિનેટ મંત્રી છે, એ લોકો ખુલ્લે આમ કે છે કે હું બીફ ખાઉં છું. કિરણ રિજિજુ અને સાહેબ મોટી વાત શું છે, એમના જે એક સાંસદ છે દ્વિવેદી કેવું કઈક નામ છે, પોતાની ઇતિહાસકારે ગણાવે, વિદેશ નીતિનું બી ગણાવે. એ કહેતા હતા કે ત્યાં જે ગાય છે અલગ નસ્લની ગાય છે. એના વિડીયો મેં જોયા હતા. એ ગાયની શ્રેણીમાં નથી આવતી જે એ લોકો ખાય છે. એટલે મને તો એટલી હસી આવી કે આ લોકો ગાયમાં બી કે છે આ ખવાય એવી ગાય છે, આ નહીં ખવાય એવી ગાય છે. માતા પૂજા વાળી ગાય અલગ, ખાવા વાળી ગાય અલગ. એમ પોતાની રીતે માલાફાઈડ ઇન્ટેન્સથી એનું અર્થઘટન કરવામાં આવે. જયારે હનુમાનના પતંગની વાત આવી ત્યારે સંબિત પાત્રાજી એવું બોલ્યા જે હસવું આવે એવું હતું કે આ તો સુગ્રીવ ચગાયા તો હનુમાનજી કઈ હતા. સેમ થિંગ્સ યુ આર ટોકિંગ. ચાલીસતા બધી વાતો તમે કરો છો, શું મૂર્ખ સમજો છો સમાજને? આ ક્યાંક ઉડીને આંખે વળગે છે. અમને લોકોને પેટમાં દુખે છે. કારણ કે સનાતનની વાતો કરવી અને સનાતનની પરંપરાઓ સાચવવી, આ 2 વસ્તુ ક્યાંક મેળ નથી ખાતી. મેં તે દિવસે કીધું, આજે બી કહું છું કે 1000 વર્ષની ઉજવણી કરી રહ્યા છે કે 75 વર્ષની ઉજવણી કરીએ છીએ તે મોટો પ્રશ્ન છે. કોઈ આપણી ઘેર ચોરી કરી ગયું, તેને 1000 વર્ષ થયા તેને ઉજવણી કરવાની, કે આપણે પુનઃ સ્થાપિત થયા તે 75 વર્ષની ઉજવણી કરવાની. સારી સ્વાભિમાન. મને સમજાવો કઈ જગ્યાએ મને પ્રસંગ થયો તેની કોઈ ના નથી, પ્રસંગને વેલકમ કરું છું, પણ શું પ્રસંગ કરો છો તે તો નક્કી કરો. 100%. આ ક્યાંક ને ક્યાંક વી આર ડિસ્ટર્બિંગ અવર સિસ્ટમ. મહારાજી, મારી બી ચિંતા એ જ વિષય છે કે કાલે આ સમગ્ર ઘટના થઈ અને ચેતના ન જાગે સનાતન સમાજની, સાધુઓની, એ તો કેટલું મોટું જોખમ છે કે તમે ન બોલો. તમારા સનાતન ધર્મના મુખિયા છે શંકરાચાર્ય, એને મુખિયા માટે જો તમે ન બોલો, પોલીસવાળા ધક્કો મારે, પોલીસવાળાની હિંમત કેવી રીતે ચાલે? સૌથી મોટો તો સવાલ એ છે કે એમને ઉપરથી એમના આકાઓ તરફથી સૂચના પાઈ તો જ એ લોકો હિંમત કરે રથને અડવાની, ધક્કો મારવાની. તમે શરૂઆતમાં કીધું શીખા પકડીને મારવાની. એ હિંમત ક્યાંથી પ્રોવાઈડ થાય? હિંમત ક્યાંથી આવે કે તમે જે સનાતન ધર્મના મુખિયા છે, જે ઝંડા બરદાર લોકો છે, જે ધ્વજ વાહકો આપણે કહીએ, એવા લોકોને તમે આવી રીતે વ્યવહાર કરો અને સનાતન સમાજ કંઈ બોલે નહીં, ચા અવાજ ન નીકળે. આજ ભગવાધારીઓ, આજ ભગવા સેનાના નામે લોકો, આજ ખબર નહીં બજરંગ દળ કે કયા પ્રકારના લોકો, એ લોકો બહાર ન નીકળે વિશ્વ હિન્દુ પરિષદના નામે લોકો બોલવા માટે કે આ ખોટું થયું છે, બોલે નહીં. એનો મતલબ શું સમજીએ કે ચેતના સમાપ્ત થઈ ગઈ છે હિન્દુ સમાજની કે સનાતન સમાજની, કે કોઈ એક વિશેષ વ્યક્તિના ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે બુદ્ધિ એ લોકોની બેર મારી ગઈ છે. શું કરવું ન શું કરવું એ સમજાતું નથી. એ આખી ચિંતાનો વિષય છે. કાલથી મારો ચિંતાનો એક્ઝેક્ટ વિષય એ જ છે. અને ખરેખર જો વાત કરું ને તો માર્કેટ પુરાણની અંદર દુર્ગા સપ્તશતી છે.
તેની અંદર લખેલું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. નમો નમઃ. એની અંદર એક જગ્યાએ એક વાક્ય બીજું બી લખેલું છે યા દેવી સર્વભૂતેષુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. આ બધાની વૃત્તિ ફરી ગઈ છે. હમ. આ પ્રશ્ન ત્યાં છે કે વૃત્તિ ફરી ગઈ છે એટલે સાચા પોતાનું જજમેન્ટ દબાણ હેઠળ કરી શકતા નથી, હમ. બોલવાની હિંમત કેળવી શકતા નથી. મેં તો તરત કાલે ને કાલે રિએક્શન આપ્યું છે હમ. બધી ચેનલો પર કે ભાઈ હમ. આ વેલિડ નથી ના ક્યાંય પણ ચલાવી દેવા જોઈએ. હમ. કારણ કે આજે પ્રક્રિયા થઈ છે તે સનાતનની દરેક પ્રજાને ક્યાંક ને ક્યાંક મને તો મેં તો ઘણા બધાના ફોન આવ્યા મને લગભગ કાલથી એમાં વધારે વ્યસ્ત રહ્યો કે હતાહત થવું ના આ લેવલે હતાહત થવું એ દુઃખદ વાત એક્ઝેક્ટલી. છે. દુઃખદ વાત એ છે કે સનાતનના લોકો જાગી ગયા છે. કદાચ ધર્મગુરુઓ નહીં જાગ્યા તેની મને ચિંતા નથી, પણ જે પ્રમાણે અમને રિએક્શન મળે છે લોકો જાગી ગયા છે, લોકોમાં જુવાળ દેખાય છે બંને બનાવો છે. એટલે તમે જુઓ કે ફેસબુક, ટ્વિટર અને આપણા સોશિયલ મીડિયાના હેન્ડલર પર બધા જ જી જી. એટલું બધું થઈ ગયું છે હમ. કે જે આ લોકોથી કંટ્રોલ થાય એમ નથી. હમ. કારણ કે કાલે પોસ્ટ પણ ડિલીટ કરાવવા માટે કે પોસ્ટ અમારી ડાઉન કરવા માટે પ્રયત્ન કર્યો, પણ નો ડાઉટ એ આઉટ ઓફ કંટ્રોલ જતી રહી. 100%. સાહેબ અને વિચાર કરો, ઓરિજિનલ શંકરાચાર્યને ધક્કો મારવામાં આવે છે અને કેટલાક લોકો મેકઅપ કરીને હાથમાં ડમરું વગાડે ત્રિશુલ દેખાડે એના માટે વાહ વાહ કરે છે લોકો. એટલે તમે કીધું એ પ્રમાણે કે લોકોને હવે સમજાતું નથી કે શું કરવું એમને એમ. એટલે હાસ્યાસ્પદ સ્થિતિમાં ભારતને આ લોકો પહોંચાડી રહ્યા છે. જે વિશ્વગુરુ એક સમય હતું, વિશ્વને ભણાવતું, વિશ્વને જ્ઞાન આપતું એ ભારત, આજે ભારત કયા પરિસ્થિતિમાં પહોંચી ગયું છે કે એના શંકરાચાર્યનું અપમાન થાય છે અને સોશિયલ મીડિયા ઉપર લોકો ટ્રેન્ડિંગ કરે છે અને નેતાઓને કે જે પોતાને દાવો કરે છે કે હિન્દુત્વનો ઝંડા બરદાર છું ને હિન્દુત્વવાળી પાર્ટી છું, એ લોકો આવી રીતે કરવા મજબૂર છે. અને તમે કીધું એ પ્રમાણે તમારા તો યોગી આદિત્યનાથ તમારા ગુરુભાઈ કહેવાય સીધી રીતે, એ લોકો આવું કરી રહ્યા છે અથવા એમના શાસનમાં આવું થઈ રહ્યું છે, એ કેટલું દુઃખદ ઘટના છે. હું એના કરતા મોટી વાત કરું કે પરમ દિવસે એક લેક્ચર ચાલતું હતું અને તે લેક્ચર ની અંદર મોહન ભાગવતજીના શબ્દ એવા હતા જે સાંભળવા જેવા હતા કે ભારતમાં સનાતનની રક્ષા કરવી હશે તો સંતોને સાચવવા પડશે, સંતોને માન આપવું પડશે. મારી પાસે ક્લિપ છે અને બીજે દિવસ આ બને છે. ભાગવતજી કશું બોલતા નથી. હવે આ બે ની વચ્ચે કથલી ને કરણીનો ફેર તમને દેખાય. 100%. એટલે ભાગવતજી બી કોઈ પરમ શક્તિથી ડરતા હશે એટલા માટે નહીં બોલતા હોય. એ ડરી ગયા પરમ હશે. આ બીએમસી ઇલેક્શન પછી, બીએમસી ઇલેક્શનમાં જે બીજેપી જીતી છે એના પછી ભાગવતજીને લાગ્યું હશે કે હવે તો લોચા પડશે જો બોલીશ તો. ના ઘણા વખતથી બંધ થઈ ગયા. 75 વર્ષનું બોલ્યા ત્યારથી બંધ થઈ ગયા. કારણ કે પણ આ તો બધું મારું કહેવાનું કોઈ અમરપટ્ટો લઈને આવ્યો નથી. જે આવ્યો છે એ જવાનો જ છે. છતાં ડર કયા વાતનું છે આપણને સમજાતું નથી એમ. લીડર થઈને પ્રચારક બનવું, વાતો કરવી એ વાત જુદી છે અને સમાજ માટે કાયદેસર નિષ્પક્ષ થઈને ઉભું રહેવું એ વાત જુદી છે. બે વચ્ચે બહુ મોટો ભેદ છે. બિલકુલ. કારણ કે મેં ભાગવતજીને એક પ્રશ્ન લખ્યો છે, જવાબ નથી આવ્યો કે તમે આલિશાન ઓફિસ બનાવી બહુ મોટી વ્યવસ્થા સાથેની RSS ની દિલ્હીમાં, નાગપુરનું હેડક્વાર્ટર દિલ્હી લઈ જવાની કોશિશ છે, મને કોઈ વાંધો નથી. પણ તમે પાર્કિંગ માટે બાજુમાં આવેલા ગ્રાઉન્ડને કબજે કર્યું તે હનુમાન મંદિરનું હતું અને તે મંદિર તોડ્યું. આ તમારો કયો સનાતન છે એ મને કહેજો. કોઈ જવાબ નથી આવ્યો.
બેઝિકલી આ બધું સગવડિયું છે. હમ. વાત કરવી છે, બહુલક પ્રજા સનાતન સાથે જોડાયેલી છે, એમના મત માટે વાત કરવી છે, હમ. અને બીજે દિવસે ચર્ચમાં જઈને પ્રાર્થના બી કરવી છે. હમ. આ મેળ નથી ખાતો મને તો. 100%, 100%. કારણ કે તમે શું સાબિત કરવા માંગો છો? એટલે તમે એમ સમજો છો કે ભારતની પ્રજા મૂર્ખ જ છે, કે એ છે. હમ. તમે તો પ્રયત્ન કર્યો પણ 100-400 પાર ન થયા, તેનું કારણ આ જ છે. હમ. તમે જે બી સમજતા હોય, હમ. પણ મૂળભૂત સનાતનને હાનિ કરવી ક્યાંય પણ ચલાવી ન લેવાય, કોઈને પણ ચલાવી ન લેવાય. ત્યાર પછી મહારાજજી, તમે સમય આપણી સમાપ્તિ તરફ છે. ખાલી મારો છેલ્લો સવાલ, આ ઘટનાથી તમને શું લાગે છે? આ વધારે વધશે, લોકો નારાજ થશે, લોકોમાં નારાજગી આવશે, કે બસ આ થોડા દિવસ પછી ઠંડુ થઈ જશે મામલો? આ ઘટના જીવંત રહેશે. આ ઘટના, પહેલી વાત તો એ છે કે શાંત નહીં થાય લોકો. અને મૂળભૂત વાત એવી છે કે ઔરંગઝેબે કરેલા કૃત્યને જો ગણાવતા હોય તો તેને ઔરંગઝેબના રાજમાં કે બીજા રાજ્યોમાં પણ કોઈ દિવસ જગતગુરુ શંકરાચાર્યોને આવી રીતે રોકવામાં નથી આવ્યા. તમારા રાજમાં થયું છે તો તમારે વિચારવું જોઈએ હવે તમે કઈ કેટેગરીમાં છો. બરાબર છે. આભાર જ્યોતિર્મય મહારાજજી, આપ અમારી સાથે જોડાયા, પોતાની પીડા વ્યક્ત કરી. મોટી વાત તો એ છે કે સંતો હવે પીડિત થઈ રહ્યા છે, પીડા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, અને સમાજને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને લોકોને કહી રહ્યા છે સાચું છું શું છે એ કમસે કમ જુઓ. કોઈ એક વિશેષ વ્યક્તિના ભક્તિમાં એવા લીન ના થઈ જાઓ કે આ દેશની પરંપરાને, અહીંયા સનાતન ધર્મની પરંપરાને ભૂલીને જાઓ. મહારાજજી, આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર. આભાર આપ અમારી સાથે જોડાયા માટે. પૂજ્ય જ્યોતિર્નાથ મહારાજથી આપ કેટલા સમજ છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.